ભાલેદ પંથકમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકાર. ભાલેદ પંથકમાં થયેલ ભારે વરસાદના કારણે ભરાયેલ પાણી તસવીરમાં નજરે પડે છે. ભરૂચના પાલેદનગર સહિત પંથકમાં મેઘાએ ધબધડાતી બોલાવતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોડી સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ખોરંભાયા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો. ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘાની તોફાની બેટિંગ સાથે સાથે રૌદ્ર સ્વરૂપ નિહાળવામાં આવ્યું. મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે મુસળધાર વરસાદ વરસતા પાલેદના મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદના પગલે જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘો મન મૂકી વરસતા જોવા મળ્યો. ભારે વરસાદના પગલે ખેતરો પણ જળબંબાકાર થઈ જવા પામ્યા છે. ત્યારે ધરતીપુત્રો મેઘરાજા હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. પાલેદ સહિત પંથકમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી. પાલેદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોમાં હાલાકીમાં મુકાયા. તો પુના પાલેદ સ્થિત સબ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતા વીજ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાલેદ નજીક આવેલા ટંકારિયા ગામમાં પણ તળાવ ઓવરફ્લો થતાં ગામના પાદરમાં પાણી પ્રવેશતા લોકોમાં હાલાકી થઈ હતી. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર શહેજાદ જોગા હલદરવા.